સુરેન્દ્રનગર 9 લોકસભાના ઉમેદવાર ઇન્ડિયન એલાયન્સના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા અત્યારે જે લોકસભાની જે તૈયારીઓ ચાલી રહી છે, ભારતનો મહાપર્વ કહેવાય એવી લોકસભાની ચૂંટણીઓમાં આવા જ્યારે એકદમ શિક્ષિત ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા હોય ત્યારે સુરેન્દ્રનગરના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, દરેક સમાજના 18 વર્ણના મતદારોને ખાસ અપીલ છે કે આવા શિક્ષિત ઉમેદવાર જ્યારે આપણને ઘણા સમય બાદ મળી રહ્યા છે ત્યારે એમને જીતાડવાની જવાબદારી આપણા સૌની સહિયારી બની જાય છે. તો મારે સુરેન્દ્રનગર 9 લોકસભાના તમામ મતદારોને ખાસ વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી છે કે સનતભાઈ મહેતા પછી જો કોઈ સારા ઉમેદવાર આપણા સુરેન્દ્રનગર લોકસભાને મળ્યા હોય તો ઋત્વિકભાઈ મકવાણા છે. આવા ઉમેદવારો જેઓ સંસદની અંદર તમારા પ્રશ્નોને વાચા આપી શકે, તમારા માટે લડી શકે અને એમને પોતાના કાર્યકાળ દરમિયાન ચોટીલાના ધારાસભ્ય બન્યા ત્યારે તમારા પ્રશ્નોની રજૂઆત ધારાસભામાં ખૂબ સારી રીતે કરી છે, લડ્યા છે અને ન્યાય પણ અપાવ્યો છે. એલઆરડીની ભરતી વખતે જે બહેનોને અન્યાય થયો હતો, આવા અનેક મુદ્દાઓમાં સરકારને પીછેહટ કરી અને એમના ન્યાયની લડતને સમર્થન આપ્યું હતું અને બહેનો એલઆરડીની બહેનોને ન્યાય અપાવ્યો હતો. તો તમામ જનતાને મારી ખાસ વિનંતી છે કે આવતીકાલે એટલે કે 7/5ના દિવસે જે મતદાન છે તે કોંગ્રેસ તરફી મતદાન કરી અને ઋત્વિકભાઈ મકવાણાને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરીએ છીએ, વંદન કરીએ છીએ.